टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે આસ્થાને ઇસ્લામિક હુમલાખોરોએ સદીઓ સુધી નિશાન બનાવી, જે આસ્થાના પ્રતીક એવા સોમનાથને ધ્વસ્ત કરવાના અનેક પ્રયત્નો થયા, તેને આઝાદી પછી તરત જ ન્યાય નહોતો મળ્યો. દ્વાદશ જ્યોતિર્લિંગમાં જેનું સ્થાન સર્વોપરી છે એવા સોમનાથ પર થયેલા પ્રહાર માત્ર પથ્થરો પર નહીં પરંતુ કરોડો હિન્દુઓના હૃદય પર થયા હતા. મુગલો ગયા, અંગ્રેજો પણ ગયા, પણ માનસિકતાના ન બદલાઈ. એવું લાગે કે આઝાદી પછીની સત્તાએ પણ એ જ હિન્દુઓની આસ્થા કચડી નાખવાનો વારસો જાળવી રાખ્યો, જે અગાઉના વિદેશી શાસકો પાસે હતો. આ સમગ્ર અનીતિના કેન્દ્ર સ્થાને જો કોઈ એક ચહેરો હોય ને તો એ હતા દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુ, જેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ સામે એટલો આકરો વાંધો હતો કે તેમણે એક પછી એક એમ 17 પત્રો લખ્યા હતા. અમે તમારી સમક્ષ એ પત્રો રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે વાંચીને તમારી આંખો ખુલી જશે, બલકે તમારી આંખો ગુસ્સાથી લાલ પણ થઈ જશે. આ એ જ પત્રો છે જેનો દસ્તાવેજ આજે સાક્ષી પૂરે છે કે શા માટે આઝાદી મળ્યાના દાયકાઓ પછી પણ અયોધ્યામાં પ્રભુ રામ મંદિર માટે રાહ જોવી પડી હતી. સાથે જ કાશી અને મથુરામાં આપણા આરાધ્ય દેવતાઓના મંદિર માટે આપણે હજી પણ રાહ જોવી પડી રહી છે. નહેરુએ સૌથી પહેલાં કેન્દ્રીય કૃષિ અને અન્ન મંત્રી કનૈયાલાલ મુનશીને પત્ર લખ્યો હતો. તમે 20મી જુલાઈ 1950ની તારીખનો પત્ર જોઈ રહ્યા છો. આ પત્રમાં નહેરુએ મુનશીને કહ્યું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટેના તમારા ઉલ્લેખથી મને થોડી અસ્વસ્થતા થઈ રહી છે. સરકાર તરીકે આપણે કોઈ પણ ધાર્મિક ભવનનું બાંધકામ હાથ ધરી શકીએ નહીં. સરદાર સાહેબની ગેરહાજરીમાં સોમનાથ મંદિરનું કામ અવિરત ચાલતું રહ્યું. એ માટે જો કોઈને જશ જતો હતો તો એ માત્ર ને માત્ર કનૈયાલાલ મુનશીને જાય છે. ક્યારેક એ વાતનો રંજ પણ જાગે છે કે આજે આપણે કનૈયાલાલ મુનશીને એક સાહિત્યકાર કે ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ સર્જક તરીકે યાદ કરીએ છીએ. તેમણે સ્થાપેલી ભારતીય વિદ્યાભવન સંસ્થાને કારણે તેમને યાદ કરીએ છીએ. પણ એ બધા વચ્ચે આપણે સોમનાથ મંદિર માટેનું સરદારનું સ્વપ્ન પૂરું કરવા માટે તેમણે જે પ્રયાસ અને મહેનત કરી એને વિસરી જ ગયા છીએ. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઐતિહાસિક સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહમાં જવાનો નિર્ણય કર્યો હતો. તમે કદાચ જાણતા હશો કે 10મી સદીમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિરમાં લૂંટ મચાવી હતી. એટલું જ નહીં, આ મંદિરમાં તોડફોડ કરી હતી. હવે 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથનો જીર્ણોદ્ધાર થવાનો હતો, જેના સમારોહ માટે રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ મોકલવામાં આવ્યું. તેમણે આ આમંત્રણને સહર્ષ સ્વીકારી લીધું. નહેરુએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો. નહેરુ માનતા હતા કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, એટલે રાષ્ટ્રપતિ કોઈ ધાર્મિક સમારોહમાં જાય એ યોગ્ય નથી. રાજેન્દ્ર પ્રસાદ નહેરુની આ વાતથી સહમત નહોતા. તેમણે કહ્યું કે સોમનાથ મંદિર ખરેખર તો મુસ્લિમ આક્રમણખોરોના રાષ્ટ્રીય વિરોધનું એક પ્રતીક છે. વળી તેમણે એમ પણ કહ્યું હતું કે હું એક ધાર્મિક વ્યક્તિ છું અને હું ધર્મથી પોતાની જાતને અલગ ન કરી શકું. તેમણે એમ પણ કહ્યું હતું કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું. આવી વાતો સાંભળીને નહેરુ નારાજ થઈ ગયા. તેમણે રાજેન્દ્ર પ્રસાદને એક પત્ર લખીને નારાજગી પણ વ્યક્ત કરી. નહેરુએ 2 માર્ચ 1951ના દિવસે એક પત્રમાં લખ્યું હતું કે હું સ્વીકારું છું કે સોમનાથ મંદિરના શાનદાર જીર્ણોદ્ધાર સમારોહની સાથે તમે જોડાઈ રહ્યા છો. મને એ વિચાર નથી ગમ્યો. અહીં માત્ર મંદિરમાં જવાની વાત નથી. સ્વાભાવિક રીતે તમે કે બીજું કોઈ પણ મંદિરમાં જઈ શકો છો, પરંતુ આટલા મહત્ત્વના પ્રસંગમાં તમારી હાજરીથી કમનસીબે અનેક અસરો થઈ શકે છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું આયોજન ખોરવી નાખવા માટે નહેરુએ શક્ય એવા તમામ પ્રયત્નો કર્યા. બીજેપીના નેતા સુધાંશુ ત્રિવેદીએ આ વાત પુરવાર કરવા માટે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા. નહેરુએ ભારતીય દૂતાવાસોને પત્ર લખીને સોમનાથ ટ્રસ્ટને કોઈપણ પ્રકારની મદદ ન કરવાની કહ્યું હતું. ચીનમાં ભારતના રાજદૂત KM પન્નીકરને લખવામાં આવેલા પત્રમાં નહેરુએ સ્વીકાર્યું કે તેમણે રાષ્ટ્રપતિની સોમનાથ મંદિર યાત્રાની અસરને ઘટાડવા માટે કોશિશ કરી હતી. એટલું નહીં,
પાકિસ્તાનમાં ભારતના રાજદૂતને લખવામાં આવેલા પત્રમાં નહેરુએ સોમનાથ મંદિરમાં અભિષેક માટે સિંધુ નદીનું પાણી મોકલવા માટે ના પાડી હતી. રાજેન્દ્ર પ્રસાદ જીર્ણોદ્ધાર સમારોહમાં ભાગ લેવા માટે મક્કમ રહેતા નહેરુ વ્યાકુળ થઈ ગયા. તેમણે 11મી માર્ચ 1951ના દિવસે એ સમયના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજગોપાલચારીને પણ એક પત્ર લખ્યો. આ પત્રમાં નહેરુએ ખરેખર રાજગોપાલચારીને એક રીતે વિનંતી કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિને આ કાર્યક્રમમાં ભાગ લેતા અટકાવે. નહેરુએ નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહને પણ પત્ર લખ્યો. 24મી એપ્રિલ 1951ની તારીખે આ પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં અત્યંત વાંધાજનક વાત લખવામાં આવી, જેને સાંભળીને કોઈને પણ ગુસ્સો આવી શકે છે. આ પત્રમાં નહેરુએ લખ્યું કે મને એ વાતની તકલીફ છે કે હિન્દુ ધર્મનું પુનઃજાગરણ થઈ રહ્યું છે અને આપણા રાષ્ટ્રપતિ, કેટલાક મંત્રીઓ અને રાજપ્રમુખ તરીકે તમે આ સમારોહની સાથે જોડાઈ રહ્યા છો. એ આપણા દેશની પ્રકૃતિને અનુરૂપ નથી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એના ખરાબ પરિણામો આવશે. નહેરુને એ વાતની તકલીફ હતી કે હિન્દુ ધર્મનું પુનઃજાગરણ થઈ રહ્યું છે. તેમનાથી જોવાતું નહોતું કે સનાતન સંસ્કૃતિની ચેતના જાગી રહી છે. નહેરુએ એ સમયના સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી UN ઢેબરને પણ 21મી એપ્રિલ 1951ના દિવસે પત્ર લખ્યો હતો. વાત એમ છે કે સૌરાષ્ટ્ર સરકારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમારોહ માટે 5 લાખ રૂપિયાની રકમ ફાળવી હતી. નહેરુને એની સામે પણ વાંધો હતો. તેમણે આ પત્રમાં ચોખ્ખી વાત કરી કે સરકારના પૈસાનો આવો દુરુપયોગ ન થવો જોઈએ. આ તમામ પત્રોથી સ્પષ્ટ છે કે નહેરુએ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને રોકવા માટે કઈ હદ સુધી પ્રયત્નો કર્યા હતા. સૌથી ભયાનક વાત એ છે કે 21મી એપ્રિલ 1951ના દિવસે તેમણે પાકિસ્તાનના એ સમયના PM લિયાકત અલી ખાનને પ્રિય નવાબઝાદા સંબોધીને પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે લખ્યું કે સોમનાથ મંદિરના દ્વાર અફઘાનિસ્તાનમાંથી ભારતમાં લાવવામાં આવી રહ્યા હોવાની વાત ખોટી છે. એક રીતે નહેરુએ આ પત્રમાં લિયાકત અલી ખાનની સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. આક્રમણખોરો આવ્યા, સદીઓ સુધી સોમનાથને તોડવાના, લૂંટવાના અને અપમાનિત કરવાના પ્રયત્નો થયા. સોમનાથ મંદિરે મુગલોની ક્રૂરતા જોઈ, અંગ્રેજોની કુટિલતા જોઈ અને આશ્ચર્ય તો જુઓ, આઝાદી મળ્યા પછી પણ પોતાના જ દેશના શાસક એવા નહેરુની અસ્વસ્થતા પણ જોઈ હતી. પરંતુ જે પાયા આસ્થા પર ચણાયેલા હોય તેને કોઈ સત્તા કે કોઈ પત્રો હચમચાવી શકતી નથી. આજે સોમનાથનું શિખર આકાશને આંબી રહ્યું છે. એ સ્વાભિમાન પર્વનું સાક્ષી બની રહ્યું છે, જે વાતનો પુરાવો છે કે સનાતન સંસ્કૃતિના ધ્વજને ન તો આક્રમણખોરો ઝુકાવી શક્યા, ન તો આધુનિકતાના નામે છવાયેલી વૈચારિક ગુલામી. નહેરુએ કદાચ પત્રો લખીને ઇતિહાસમાં પોતાની અસહજતા નોંધી હશે, પણ રાજેન્દ્ર પ્રસાદ અને મુનશીએ સોમનાથના પથ્થરોમાં ભારતનું સન્માન કોતરી દીધું. આજે સોમનાથ જે તેજ સાથે ઊભું છે તે કહે છે કે સત્તાઓ આવશે અને જશે, ચહેરાઓ બદલાશે, પણ આ સંસ્કૃતિ અજેય છે. પછી ભલે ને ગમે તેટલા ષડયંત્રો કેમ ન રચાય.